યુએસ ફેડે 4 વર્ષમાં પહેલીવાર વ્યાજ દર 0.5% ઘટાડ્યા. 2025માં 1% તો 2026માં 0.5% વધુ કાપની વ્યક્ત કરી આશા. ફેડ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું, મોંઘવારી ઘટવાના કારણે દરો ઘટાડ્યા. અર્થતંત્રમાં મંદીનો કોઈ ડર નહીં. ફેડના નિર્ણયનું ગ્લોબલ બજારોમાં મિશ્ર રિએક્શન. અમેરિકામાં નફા વસૂલીના કારણે ગઈકાલે 0.5% સુધી ઘટ્યો ડાઉ જોન્સ, નાસ્ડેક અને S&P 500. આજે યુએસ ફ્યુચર્સ 0.5%થી વધુ ઉપર. ત્યાં જ એશિયામાં નિક્કેઈમાં 2%નો ઉછાળો, પરંતુ ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એનટીપીસીની સબસિડરી એનટીપીસી ગ્રીન એનર્જીએ આઈપીઓની કરી અરજી. 10,000 કરોડ રૂપિયાનો રહી શકે છે ઇસ્યુ. સંપૂર્ણ રીતે નવા શેર્સ પડશે બહાર. એનટીપીસીના શેર હોલ્ડર્સના કોટામાં કરવાનું રહેશે અપ્લાય. ઇરડાના QIPથી 4,500 કરોડ એકત્ર કરવાની મળી મંજૂરી. બહાર પાડવામાં આવશે નવા શેર્સ. ઇસ્યુ બાદ સરકારનો હિસ્સો 7% ઘટી 68% રહેશે. GE ઇન્ડિયાનો આજથી ખુલી રહ્યો છે ઓફર ફોર સેલ. પ્રમોટર વેચી શકે છે આશરે 12% સુધીનો હિસ્સો. 1,400 રૂપિયા પ્રતિ શેર નક્કી થઈ છે ફ્લોર પ્રાઇસ. અને કરંટ નાણાકીય વર્ષમાં સારું થઈ રહ્યું છે ટેક્સ કલેક્શન. 1 એપ્રિલથી 17 સપ્ટેમ્બર સુધી એડવાન્સ ટેક્સ 22% વધી 4.36 લાખ કરોડ રૂપિયા થયો. ડાયરેક્ટ ટેક્સ વસૂલી પણ ગત વર્ષથી 16% વધારે.